ગારિયાધાર પોલીસે કોલા ડ્રિંકનો માંસ મોટો જથ્થો ઝડપી પડેલ. પોલીસ દ્વારા ગોડાઉનમાંથી કુલ કિંમત ₹15,47,866 મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડેલ. ગારિયાધાર પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરી માંસ મોટો કોલાનો જથ્થો ઝડપી પાડેલ. ગારિયાધારમાં માનિયા બ્રધર્સ નશાયુક્ત પદાર્થ કોલા ડ્રિંકનું વેચાણ કરતા હતા. ગારિયાધાર પોલીસના ધ્યાન આવતા પોલીસ ટીમ દ્વારા દરોડા કરી 2 વ્યક્તિઓની અટકાયત કરી. ગારિયાધાર પોલીસ દ્વારા 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ કરવામાં આવી. ગારિયાધારમાં પકડેલ કોલાના જથ્થાને લઈ પાલિતાણા ડીવાયએસપી આપી માહિતી. અશ્વિન કણસાગર સાથે અનેક બિલખ્યા, જી ન્યૂઝ, ગારિયાધાર. તારીખ 4/9/2025 રોજ ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ ન્યૂ માણિયા બ્રધર્સ ગોકુલધામ સોસાયટી ગારિયાધારની જે દુકાન હતી એ દુકાનના બે પ્રોપરેટર ખુશાલભાઈ સવજીભાઈ માણિયા અને જિગ્નેશભાઈ સવજીભાઈ માણિયા કે જેઓ દ્વારા નશાકારક જે કોસ્મેટિક પ્રોડક્ટ જે કહેવાય કે જેની અંદર 63% લઈને 68% સુધી આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલ છે એનું લોકોને નશા કરાવવા માટે અને દારૂની અવેજીમાં લોકો નશો કરી શકે તે હેતુથી વેચતા હોય તેવી હકીકત છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના ધ્યાને આવેલ હતી. જે બાબતે ગારિયાધાર પોલીસ સ્ટેશન દ્વારા 4/9/2025 રોજ ન્યૂ માણિયા બ્રધર્સના વિરુદ્ધમાં જાણવાજોગ જે કહેવાય દાખલ કરવામાં આવેલી હતી તથા ત્યારબાદ એ બાબતે વધુ તપાસ કરતા ગત તારીખ 6/9/2025 રોજ આ જે ન્યૂ માણિયા બ્રધર્સ છે એમના પ્રોપરેટર ખુશાલભાઈ સવજીભાઈ માણિયા તેમજ જિગ્નેશભાઈ સવજીભાઈ માણિયા એમના રહેઠાણ અને એમની જે પ્રાઇવેટ મિલકત છે ત્યાં દરોડો પાડતા ત્યાંથી કુલ ₹15,47,866 જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો હતો. મુદ્દામાલની વિગત જોઈએ તો એમાં બ્રાઇટ લાઇમ નામની જે કોસ્મેટિક પ્રોડક્ટ છે તેની 3021 બોટલ, આજવા લવેન્ડર જે છે એની 5901 બોટલ, આજવા લાઇમ બોટલ છે 1725, તેમજ એક્વા રોઝ નામની બોટલ છે એવી 285, તેમજ 200 લીટર રો ઇથેનોલ જે કહેવાય તે ઝડપી પાડવામાં આવ્યું હતું. સદરુ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ખુશાલભાઈ સવજીભાઈ માણિયા તેમજ જિગ્નેશભાઈ સવજીભાઈ માણિયા દ્વારા કોઈપણ જાતના ફૂડ એન્ડ ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ વગર અથવા તો અન્ય કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આ સમગ્ર જે આલ્કોહોલ કન્ટેન્ટ વાળી જે સૌંદર્ય પ્રસાધનની બોટલો છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ કરવામાં આવતું હતું અને તેમની વધુ તપાસ કરતા તેમની પાસે કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ છે એ મળી આવેલ ન હતા. જેથી કરી અને ગેરકાયદેસર રીતે આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલોનું મેન્યુફેક્ચરિંગ તેમજ નશાના વપરાશ માટે લોકોને વેચાણ કરતા હોય તે બાબતે BNSની કલમ 123, 3(5) તેમજ પ્રોહિબિશનની કલમ 65A, 65B, 116B, 67A, 81 અને 98(2) મુજબ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ખુશાલભાઈ સવજીભાઈ માણિયા અને જિગ્નેશભાઈ સવજી માણિયા છે તેમની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ જે તપાસ ચાલુ છે જે ઇથેનોલ ની જે પ્રોડક્ટ છે તે હાલ મુંબઈથી લાવતા હોય તેવી જાણકારી મળી છે. તે બાબતે હાલ તપાસ ચાલુ છે. તેમજ ખુશાલભાઈ અને જિગ્નેશભાઈ દ્વારા જે ન્યૂ માણિયા બ્રધર્સની અંદર અમુક માલ હતો એ પાલિતાણા ખાતે રહેતા જીનલભાઈ પારેખ જે નામના વ્યક્તિ છે તેમની પેઢીમાંથી આ માલ લાવવામાં આવતો હતો.